કોર્પોરેશનની વધુ એક બેદરકારી સામે આવી છે। શહેરમાં અરમીડાથી રાજપથ જતા રસ્તા પર ડામર પીગળ્યો હોય તેવો બનાવ સામે આવ્યો છે। હજુ તો ગરમી શરૂ નથી થઈ તે પહેલા શહેરમાં રસ્તા પર ડામર પીગળી ગયા છે। સામાન્ય ગરમીમાં રોડ પર ડામર પીગળવાની શરૂઆત થઈ ગઈ છે। થોડા દિવસ પહેલા જ બનાવવામાં આવ્યો હતો આ રોડ પીગળી જતા વાહન ચાલકોને સ્લીપ થવાનો પણ ભય સતત સતાવી રહ્યો છે। અમદાવાદના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે અનેક સવાલો થઈ રહ્યા છે એટલા માટે કારણ કે હજુ તો ઉનાળાની શરૂઆત પણ નથી થઈ તેવા સમયગાળામાં રસ્તા પરનો ડામર છે તે પીગળી રહ્યો છે। કોર્પોરેશન કોન્ટ્રાક્ટરને દંડ ફટકારશે કે કેમ તેવો પણ એવો સવાલ થઈ રહ્યો છે। આ સાથે જ શું રોડ બનાવવા માટે હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવ્યું હતું તેવો પણ સવાલ ઉભો થાય છે। અમદાવાદ કોર્પોરેશનની વધુ એક ગંભીર બેદરકારી સામે આવી રહી છે। શહેરમાં અરમીડાથી રાજપથ જતા રસ્તા ઉપર ડામર પીગળી ગયું છે। સામાન્ય ગરમીમાં રોડ પર ડામર પીગળવાની શરૂઆત થઈ ગઈ છે। થોડા દિવસ પહેલા જ બનાવવામાં આવ્યો હતો આ રોડ પીગળી જતા વાહન ચાલકોને સ્લીપ થવાનો ભય સતાવી રહ્યો છે। તો અત્યારે આવી હાલત છે તો પછી ઉનાળો જ્યારે આવશે ત્યારે કેવી રસ્તાઓની સ્થિતિ હશે તેવો પણ સવાલ ઉભો થાય છે। અહીંયા શું રોડ બનાવવામાં ભ્રષ્ટાચાર થયો છે તેવો પણ સવાલ ઉભો થઈ રહ્યો છે કારણ કે ઘણી વખત એવી ઘટનાઓ સામે આવતી હોય છે કે જ્યારે રસ્તાઓ તૂટતા હોય છે, રસ્તા ઉપર ગાબડા પડતા હોય છે અથવા તો ડામર ઉખડવાની ઘટનાઓ પણ બનતી હોય છે। તેવા સમયે એવા આક્ષેપો લાગતા હોય છે કે કોન્ટ્રાક્ટરની અને તંત્રની મિલીભગત પણ સામે આવતી હોય છે અથવા તો જે મટીરીયલ વાપરવાનું હોય છે તે હલકી ગુણવત્તાનું વપરાતું હોવાનું પણ ઘણી વખત સામે આવતું હોય છે।